બીજા જે ગુટકા તમાકુના વ્યસન હતી સદંતર એટલે સાવ આપણે છોડવાના હતા. જ્યારે આ ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાનું વ્યસન છે ને એ આપણે મૂકવાનું નથી, પણ એને ઉપયોગ આપણે એક અલગ એંગલથી કરવાનો, એનો વપરાશ કરવાનો છે. વપરાશ બંધ નથી કરવાનો, પણ એ વપરાશ આપણને એક આશીર્વાદ રૂપ બને, વરદાન રૂપ બને, આપણને કંઈક જીવનમાં આગળ પ્રોગ્રેસ કરાવે એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. આપણને નુકસાન કરે, સાઈડ ઇફેક્ટ કરે એવી રીતે આપણે એનો ઉપયોગ કરવાનો નથી. એટલે આજે જે આપણે આ સોશિયલ મીડિયા વ્યસન વિશે વાત કરશું, એ વ્યસન એ પ્રકારનું છે કે એની અંદર આપણી ઘણી બધી બરબાદી થાય જો આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ ન કરીએ. એટલે આજે આપણે આ સોશિયલ મીડિયાનો વિરોધ કરવા માટે વાત નથી કરતા, એનો ઉપયોગ કેવી રીતે સારી રીતે કરો એના વિશે આપણે આજે વાત કરવાના છીએ, બરોબર ને? તો જુઓ, જેમ કે વીજળી, તમારી ઘરે વીજળી હોય ને, હા ઇલેક્ટ્રિસિટી, એ ઇલેક્ટ્રિસિટી તમારી ઘરે છે તો એક આપણને ઉપયોગ કરતા આવડે તો ઘરની અંદર ઉજાડો કરે, પ્રકાશ કરે. અને અત્યારે જો આ ઇલેક્ટ્રિસિટી છે અહીંયા કને તો આપણને કેટલો બધો ફાયદો થાય છે. સારી રીતે લાઇટિંગમાં આપણે કથા કરી રહ્યા છીએ, એ જ ઇલેક્ટ્રિસિટીને કારણે અહીંયા કને બધા આ મશીનો ચાલે છે રહ્યા અને તમારા સુધી આ કથા પહોંચે છે. તો આ એક ઇલેક્ટ્રિસિટી, વીજળી, એનો સારો ઉપયોગ થયો તો આટલું જબરજસ્ત સારું કામ થયું. પણ એ જ ઇલેક્ટ્રિસિટી એનો જો આપણને ઉપયોગ કરતો ન આવડે તો એનેથી શું થાય? શોક લાગે, કરંટ લાગે અને માણસ મૃત્યુ પણ પામી જાય ને કેટલો મોટો વિનાશ થાય છે. એની એ જ વીજળી છે. ઉપયોગ કરતા આવડે તો તમે સર્જન કરી શકો, જો ઉપયોગ કરતા ના આવડે તો વિનાશ કરી શકો. એવી જ રીતે ફાયર એટલે કે અગ્નિ, તમારા ઘરના રસોડાની અંદર અગ્નિ છે, સ્ટવ, ચૂલામાં સરસ મજાની રસોઈ તૈયાર થાય, આખો એ પરિવાર ઠાકોરજીને જમાડીને જમે ને મજા કરે, મોજથી જિંદગી જીવી રહ્યા ને. કેમ? તો કે રસોડામાં એનો સારી રીતે ઉપયોગ થાય છે. અને ઘણી વખત એ જ અગ્નિ જો ઉપયોગ કરતા ના આવડે તો માણસને એ સળગાવી મૂકે છે. એટલા માટે આપણે એ અગ્નિનો પણ ઉપયોગ કરતા શીખવો પડે. એટલે અગ્નિ રસોઈ રૂપે જો આપણે વાપરીએ તો વરદાન છે, અને કોઈક માણસોને સળગાવવામાં વાપરીએ તો એ અભિશાપ છે, વાયરસ છે. એવી જ રીતે તમારા રસોડામાં રહેલો ચાકુ, નાઈફ, જો તમે એનાથી વ્યવસ્થિત કામ કરો તો તમે દરરોજ શાક સુધારી શકો. પણ એ જ ચાકુ વડે દુનિયાની અંદર કેટલા ખૂન ખરાબી પણ થાય છે. ચાકુ એનો એ જ છે, તમે વાપરો કેવી રીતે એના આધારે એ વરદાન અથવા તો શ્રાપ બને છે. એવી જ રીતે મિત્રો, આજે ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, એ પણ આપણા માટે શાપરૂપ પણ છે અને આશીર્વાદ રૂપ પણ છે. પણ જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરશું તો એ આશીર્વાદ રૂપ થશે. પણ જો આપણે એનો યોગ્ય ઉપયોગ નહીં કરી તો એ અભિશાપ બની જશે, વાયરસ બની જશે અને મારીને તમારી બરબાદી કરશે. એટલા માટે ઇન્ટરનેટના ફાયદા પણ ઘણા છે. આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ દ્વારા આજે ઘણી બધી માહિતી આપણને મળી રહે છે. તમને જે ખપતું હોય એ ઇન્ટરનેટના માધ્યમથી આપણને તરત જ મળી રહે, થોડીક પણ વાર લાગતી નથી. પણ એ જ બધી માહિતીને કારણે માણસ એટલો બધો ડિસ્ટર્બ થઈ જાય છે, કન્ફ્યુઝનમાં આવી જાય છે કે વાત મૂકી દો. પછી એમ કહેવાય કે આ મીડિયા આવ્યું, ઇન્ટરનેટ, એ આપણે બધા એકબીજાની નજીક આવ્યા, રિલેશન બહુ નજીક થઈ ગયા. ગમે ત્યાં દેશ વિદેશ આપણા સગા સંબંધી રહેતા હોય, તરત આપણે કોલ કરીને મળી શકીએ, વોઇસ કોલ કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ, કંઈ આપણે મેસેજ મૂકવો હોય તો મેસેજ મૂકી શકીએ. બિલકુલ સમયનો બચાવ કરીને તરત આપણે આ બધું કરી શકીએ છીએ. આ બધું થયું, પણ એની સામે નુકસાન શું થયું? રિલેશનશીપની અંદર પ્રોબ્લેમ આવી ગયા. દૂરની સાથે આપણે નજીક થઈ, પણ નજીકનાથી આપણે છેટા થઈ જઈએ છીએ. પછી આપણું નોલેજ બહુ વધે છે એમ, પણ એની સાથે સાથે એ જ ટેકનોલોજી દ્વારા ખૂન કેવી રીતે કરવું એ પણ માણસો જાણી શીખીને ખૂન કરે છે. બળાત્કાર, રેપ વગેરે કેવી રીતે કરવું, આતંકવાદી કેવી રીતે થવું, કોઈનો વિનાશ કેમ કરવો, એ પણ બધું એ ઇન્ટરનેટના માધ્યમથી જ આજે થઈ રહ્યો છે. પછી તમારા બિઝનેસને તમારે ખૂબ આગળ વધારવો હોય તો ટેકનોલોજીના માધ્યમથી તમે વધારી શકો છો, વિકસાવી શકો છો. તો એ જ ટેકનોલોજી એની સામે બીજી બાજુ નેગેટિવિટીને પણ એટલી ને એટલી ફેલાવે છે. એટલે બંને પાસા છે, સારું પાસું પણ છે અને ખરાબ પાસું પણ છે.
એટલે આપણે એનો સાવ ત્યાગ નહીં કરી શકીએ, પણ જે ખરાબ પાસું છે ઇન્ટરનેટનું, સોશિયલ મીડિયાનું, એને આપણે છોડી અને સારું જે છે એ આપણે એક્સેપ્ટ કરવાનું છે.